ડેપો પર પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે। શ્રમિક પરિવારો એસટી ડેપો પર ઉમટી પડ્યા છે। પોતાના વતનમાં જવા માટે લોકો એસટી ડેપો પર ઉમટ્યા। પરપ્રાંતિયો હોળીનો તહેવાર વતનમાં જઈને જ ઉજવવાની પરંપરા છે। એસટી વિભાગે વિશેષ આયોજન પણ કર્યું છે। 1500 જેટલી બસોથી 7000 ટ્રીપનું આયોજન। લોકો સરળતાથી મુસાફરી કરી શકે તેવો એસટી વિભાગનો હેતુ છે। અમદાવાદ, રાજકોટ, અમરેલી બસો દોડાશે। જૂનાગઢ અને ભાવનગર તેમજ ભુજ વિસ્તારમાં પણ વધુ બસો દોડાશે। પંચમહાલ, દાહોદ, મહીસાગર માટે પણ બસ દોડાશે। છોટાઉદેપુર જિલ્લા સુધી પણ બસો દોડશે। 4.5 લાખ મુસાફરોએ એક્સ્ટ્રા બસ સેવાઓનો લાભ લીધો છે। ડાકોર અને દ્વારકા માટે પણ 500 વધારાની બસો દોડશે। पंदरसो જેટલી બસોનું એક્સ્ટ્રા સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં ખાસ કરી અને રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ભુજ જેવા વિસ્તારોમાંથી દાહોદ, ગોધરા, સંતરામપુર બાજુ મેક્સિમમ એક્સ્ટ્રા સંચાલન ચાલતું હોય। ગયા વર્ષ કરતાં 25% જેટલી ટ્રીપો વધારી અને 25% જેટલો આવકમાં પણ વધારો મેળવવાનું આયોજન છે અને મુસાફરો ગયા વર્ષે 4.5 લાખ જેવા મુસાફરીનો લાભ લીધો હતો। ચાલુ વર્ષે 5.5 લાખ જેટલા મુસાફરો લાભ લે। હોળી અને ધૂળેટીના તહેવારને હવે ગણતરીના 2 દિવસ જ બાકી છે, ત્યારે આ તહેવારનું આદિવાસી સમાજમાં ખાસ મહત્વ હોવાથી અને આ તહેવાર વતનમાં જઈને જ ઉજવવાની પરંપરા હોવાથી હવે રાજ્યના વિવિધ એસટી ડેપો ઉપર આદિવાસી મુસાફરોની જે ભીડ છે તે વધવાની શરૂઆત થઈ ગઈ છે। હાલમાં આપ જોઈ શકો છો અમદાવાદનું વિશાળ એવું ગીતા મંદિર એસટી ડેપો છે કે જ્યાં મુસાફરો સહપરિવાર પોતાનો માલ સામાન લઈ અને દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર સહિતના જે આદિવાસી વિસ્તારો છે ત્યાં જવા ઉમટી પડ્યા છે અને સંભવિત દશેરાને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા 1500 જેટલી વધારાની બસો થકી 7000 વધારાની ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને રાજ્યના તમામ વિસ્તારોમાંથી જે મુસાફરોની હવે જે સંખ્યા વધી રહી છે ધીમે ધીમે તેને સમાવી શકાય। એટલે હજી પણ 2 દિવસ બાકી છે અને આજે જે રીતે દશેરો જોવા મળી રહ્યો છે તેનામાં સ્વાભાવિક છે કે આગામી 2 દિવસ દરમિયાન પણ વધુ દશેરો જોવા મળશે। એટલે સંભવિત તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એસટી નિગમે રાજ્યના પોતાના જેટલા પણ ડેપો આવેલા છે ત્યાં વિશેષ સૂચનાઓ આપી છે અને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે। કેમેરા પર્સન તુષાર શાહ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ। તો આ સાત બુલેટિનમાં હાલ બસ આટલું। દેશ દુનિયાની અપડેટ્સ માટે આપ જોતા રહો